કેમ છો બધા મજામાં? આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ. દોસ્તો આની અંદર આપણે એક મહત્વનો આજે ટોપિક ભણવાના છીએ, ગેલ્વેનોમીટર. દોસ્તો ગેલ્વેનોમીટરની શું જરૂરિયાત છે, કયા સિદ્ધાંતો પર કાર્ય કરે છે, ગેલ્વેનોમીટર શું છે, આ બધી જ વસ્તુની ચર્ચા કરવાના છીએ. આજનો આપણો ટોપિક જે ગેલ્વેનોમીટર છે મિત્રો, તમારું 12th આખું લોકડાઉનની અંદર જતું રહ્યું છે. કોરોના જેવી મહામારીમાં તમારું 12th કન્ટિન્યુ તમે ઓનલાઈન શિક્ષણ જ મેળવ્યું છે, તો તમારે પ્રેક્ટિકલ લેબની અંદર જવાનો તમને મોકો નથી મળ્યો. તો આજે હું તમને અમુક જે ટોપિક ભણાવવાનો છું એ રિયલાઇઝ કરાવીશ કે પ્રેક્ટિકલ લેબની અંદર તમે જાઓ તો કયા કયા પ્રકારના મીટર હોય અને એ મીટરની અંદર ગેલ્વેનોમીટરનો શું ફાળો છે, આપણે ગેલ્વેનોમીટરનો કઈ રીતે કઈ જગ્યા ઉપર ઉપયોગ કરીને કયા સિદ્ધાંત ઉપર વર્ક કરે. દોસ્તો તમે ફિઝિક્સ લેબની અંદર જાઓ ને એટલે મહત્વના તમને જે મીટર જોવા મળે એ મીટરની અંદર 3 ખાસ મીટર હોય. એક મીટરની અંદર V લખેલું હોય સેન્ટરમાં, એ તમારા માટે વોલ્ટ મીટર હોય જે વોલ્ટેજ મેઝર કરે. દોસ્તો એક જે છે એની અંદર એ અથવા માઇક્રો એ અથવા મિલી એ આવું લખેલું હોય, એનો મતલબ મિલી એમીટર અથવા માઇક્રો એમીટર અથવા તો એમીટર હોય. એ એમીટર હોય કે માઇક્રો એમીટર હોય કે મિલી એમીટર હોય. મિલી એમીટર હોય તો મિલી એમ્પિયરના ક્રમનો કરંટ મેઝર કરતો હોય, માઇક્રો એમ્પિયર હોય તો માઇક્રો એમ્પિયરના ક્રમનો કરંટ મેઝર કરતો હોય, અને એ હોય તો એમ્પિયરના ક્રમનો કરંટ મેઝર કરતો હોય. તો એ તમારા માટે એમીટર છે જે પ્રવાહ માપશે, જેને આપણે સર્કિટમાં નોર્મલી શ્રેણીમાં જોડીએ તો જે કરંટ માપશે. આને વોલ્ટમીટરને હંમેશા કોઈ પણ કમ્પોનન્ટને સમાંતરમાં રેઝિસ્ટન્સ હોય તો રેઝિસ્ટન્સને સમાંતર વોલ્ટેજ માપવા માટે આપણે વોલ્ટમીટરને જોડતા હોઈએ છીએ. અને એક મીટર દોસ્તો તમને જોવા મળે ને લેબમાં, એ સેન્ટરની અંદર G લખેલું મીટર હોય જે ગેલ્વેનોમીટર છે. કયું મીટર છે? ગેલ્વેનોમીટર. તો આપણો જે આજનો ટોપિક છે ને એ ગેલ્વેનોમીટર છે, નથી એમીટર નથી વોલ્ટમીટર. તો નોર્મલી ગેલ્વેનોમીટર છે ને એની અંદર અંકન કેવી રીતે કરો, તમને એકદમ પ્રેક્ટિકલી ઇમેજિનેશન કરાવું છું કે એ મીટર હોય કેવું અને કયા સિદ્ધાંત ઉપર વર્ક કરે. દોસ્તો તમે ગેલ્વેનોમીટરમાં જોવો ને, જો વચ્ચે 0 હોય, પછી અહીંયા 10, 20, 30 આ રીતે હોય, આ બાજુ 10, 20, 30 આ રીતે લખેલું હોય. સેન્ટરમાં જો કાંટો હોય અહીંયા 0 ઉપર, જો કરંટ કોઈ પણ પ્રકારનો કરંટ પાસ કરવામાં ના આવે અને આ મીટર એમનેમ પડેલું હોય તો એનું અંકન છે એક્ઝેક્ટ 0 ઉપર હોય એ રીતે કાંટો હોવો જોઈએ. અહીંયા ગેલ્વેનોમીટર G આવું લખેલું હોય, ગેલ્વેનોમીટર માટે G લખેલું હોય, અને જો એમાંથી તમે કરંટ પાસ કરો એ મીટરમાંથી તો આ કાંટો છે કંઈક સ્કેલ બતાવે 10, 20, અને અહીંયા એક મેઝરમેન્ટ લખેલું હોય કે કંઈ પણ લખેલું હોય. દાખલા તરીકે અહીંયા એવું લખેલું છે, ધારો કે 10 માઇક્રો એમ્પિયર પર DIV આવું લખ્યું, ધારો કે. તો આનો મતલબ થયો કે એક ડિવિઝન કાંટો જ્યારે ખસે, આ કાંટો છે એક કાપો ખસે, અહીંયા કાપા હોય ને આવી રીતે, આ મીટર હોય તો મીટરની અંદર આવા કાપા હોય. તો જો આ 0 હોય તો એક કાપો ખસે કાંટો, તો એનો મતલબ થયો કે પર ડિવિઝન, ડિવિઝન એટલે આ વિભાગ, એક વિભાગે 10 માઇક્રો એમ્પિયર. એટલે જો તમારો કાંટો એક કાપો ખસશે તો આનો મતલબ થયો તમારું ગેલ્વેનોમીટર છે એ કેટલું અંકન કરે છે? 10 માઇક્રો એમ્પિયર. તો બે કાપા ખસે તો 20 માઇક્રો એમ્પિયર, 3 કાપા ખસે તો 30 માઇક્રો એમ્પિયર, 10ના ગુણાંકમાં હોય. તો આ રીતની એક વસ્તુ અહીંયા વચ્ચે લખેલું હોય, માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. આનો મતલબ ગેલ્વેનોમીટરનું કામ છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવું અને ડિટેક્ટ કરવું. એનો મતલબ જો તમારી સર્કિટમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરંટ ફ્લો થતો હશે તો પણ આ ડિફ્લેક્શન બતાવશે. ડિફ્લેક્શન બતાવશે મીન્સ કાંટો હલશે, મૂવ થશે. એનો મતલબ ગેલ્વેનોમીટર ઇઝ અ વેરી સેન્સિટિવ મીટર.
સેન્સિટિવિટી સારી કહેવાય. શું કામ? કારણ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રવાહનું પણ જો માપન કરી શકતો હોય તો એનો મતલબ એ સેન્સિટિવ મીટર કહેવાય. આપણે સંવેદનશીલ, આપણે કહીએ ને કોઈ માણસ સેન્સિટિવ હોય, તમારો મિત્ર સેન્સિટિવ હોય તો તમે એમ કહો કે ભાઈ એનું મગજ તો બહુ, એનું મન તો બહુ જ સેન્સિટિવ છે. શું કામ? કારણ કે નાનામાં નાની વાતની અસર એની ઉપર થાય છે. તો આપણે એ સંવેદનશીલ શબ્દ વાપરીએ છીએ. તો મિત્રો ગેલ્વેનોમીટર એ સંવેદનશીલ મીટર છે, સેન્સિટિવ મીટર છે. માઇક્રો એમ્પિયરના ક્રમનો પણ જો એની અંદર કરંટ જશે તો એ ડિટેક્ટ કરશે અને મેજર પણ કરી દેશે. એટલે ગેલ્વેનોમીટરનું કામ છે સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવું અને ડિટેક્ટ કરવું. ક્લિયર મિત્રો? એટલે સૌથી પહેલાં તો તમારા મગજમાં પિક્ચર ક્લિયર હોવું જોઈએ કે ગેલ્વેનોમીટર છે શું અને લેબમાં તમને જોવા મળે છે તો એનો શું ઉપયોગ છે. હાલો ક્લિયર? ઓકે, તો આજનો આપણો ટોપિક છે ગેલ્વેનોમીટર. દોસ્તો સમજો, ગેલ્વેનોમીટરને ઇમેજિનેશન કરવાનો, ફીલ કરવાનો પ્રયત્ન કરજો. એની રચના આપણે ભણવાની છે, ગેલ્વેનોમીટરની રચના અને કેવી રીતે વર્ક કરે. એનો મતલબ શું થયો કે ગેલ્વેનોમીટરને તમે ખોલો અને અંદર જે રચના જોવા મળે એ છે. એટલે તમારે ઇમેજિનેશન કરવું પડે. ગેલ્વેનોમીટર ખોલીને તો બેસાશે નહીં. ગેલ્વેનોમીટર તમારા હાથમાં આવે, ખરાબ થયેલું ગેલ્વેનોમીટર તમારા હાથમાં આવે તો મિત્રો ક્યારેક ખોલજો, બહુ જાણવા જેવું મળશે ને. ગેલ્વેનોમીટરની અંદર છે ને તમે ગેલ્વેનોમીટરનું પાછળનું ઢાંકણું ખોલો ને મિત્રો, આગળ કાચ હોય, ઉપર મીટર અંકન, પાછળનું જે ઢાંકણું ખોલો ને તો એમાં તમને 2 વાયર દેખાય બોલ્ટવાળા. એ વાયર એ કોન્ટેક જ છે બંને. એ કોન્ટેક માં તમે એ કોન્ટેકને બેટરી સાથે જોડો. ડાયરેક્ટલી તો જોડવાનું નથી, બધી કમ્પોનન્ટ આવે, રેઝિસ્ટન્સ ને બધું વચ્ચે ઇન બિટવીન હોય જ. પણ જો એને તમે સર્કિટમાં એપ્લાય કરો અને તમે સ્વિચ ચાલુ કરો બેટરીમાં તો એ વાયરમાંથી, એ બંને કોન્ટેકમાંથી કરંટ ફ્લો થાય અને એક લૂપ હોય, ગૂંચળું હોય. આ બીજો છેડો, બીજા આ લૂપમાંથી કરંટ આ રીતે પાસ થાય. એટલે પ્રવાહધારિત એક ગૂંચળું થઈ ગયું. અને એની ગૂંચળું જે છે એ મેગ્નેટની વચ્ચે રાખ્યું હોય. દાખલા તરીકે કોઈ એક લૂપ હોય, લૂપ લંબચોરસ આકારની લૂપ હોય અને તમે એને મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકો તો દોસ્તો આપણે ભણી ગયા એની અંદર ટોર્ક ઉત્પન્ન થાય અને ટોર્ક જે ઉત્પન્ન થાય એને કારણે ગૂંચળું ફરે, લૂપ ફરે. તો મિત્રો આ સિદ્ધાંત ઉપર જ મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઈ પ્રવાહધારિત લૂપ રાખી અથવા તો ગૂંચળું રાખી એ નાટાવાળું અને એને પરિભ્રમણ, ઓટોમેટિકલી પરિભ્રમણ થશે. તમને ખબર છે કે એની અંદર એક ટોર્ક ઉત્પન્ન થાય. એ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા છે. એટલે જે લોકોએ પ્રીવિયસ લેક્ચર જોયો ના હોય એ પહેલાં એ લેક્ચર જોઈ લે, પછી જ આની અંદર એન્ટર થાય. એટલે ગેલ્વેનોમીટર કયા સિદ્ધાંત ઉપર વર્ક કરે તો કે જ્યારે તમે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો ત્યારે એ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂક્યું હોય એટલે મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે પ્રવાહધારિત ગૂંચળું મૂકો તો એની અંદર ટોર્ક ઉત્પન્ન થાય અને ટોર્કને કારણે ગૂંચળું ફરે. અને એ ગૂંચળા સાથે, હમણાં મેં તમને કીધું હતું કાંઈ એક સ્કેલ માટે એક કાંટો હોય તો એ ગૂંચળાની સાથે કાંટો હોય. જેટલો પ્રવાહ તમે વધુ પસાર કરશો એટલું કાંટો વધુ ડિફ્લેક્શન આપશે અને પ્રવાહનું કેટલો પ્રવાહ એમાંથી પસાર થાય છે આપણને કહેશે. એટલે ડિટેક્ટ કરશે અને મેજર કરશે. આ સિદ્ધાંત ઉપર તમારું ગેલ્વેનોમીટર વર્ક કરે છે. હવે એની એક્ઝેક્ટલી રચના શું હોય? ગેલ્વેનોમીટરને સારી રીતે સમજવા માટે આપણે એક્ઝેક્ટ એની રચના જોવી જોઈએ. એટલે આપણે ગેલ્વેનોમીટરને ખોલી નાખીએ. ઇમેજિનેશન કરવાનું છે, ફીલ કરવાનું છે. દોસ્તો અહીંયા થિયોરિટિકલ જ્યારે ભણતા હોય ત્યારે તમારે કમ્પ્લીટ ફીલ કરવું પડે કે તમે ગેલ્વેનોમીટર ખોલો તો કેવી રચના હોય. તમને સમજાવું સિમ્પલી. અત્યારે જે ડસ્ટર છે ને એને એક્ઝેક્ટ નળાકાર સમજી લ્યો. કેવો? નળાકાર. આ ડસ્ટરને એક્ઝેક્ટલી નળાકાર આકારનું સમજી લ્યો. ચલો, ભલે આ લંબચોરસ છે પણ નળાકાર છે. હવે આ નળાકારની ઉપર હું એક દોરી આ રીતે વીંટી દઉં. આમ સમજો, આમ ઊભી નળાકાર જે છે એની ઉપર આમ દોરી વીંટી દઉં. એક આટો, બીજો આટો, ત્રીજો આટો, ચોથો આટો, પાંચમો આટો, છઠ્ઠો આટો, આ રીતે ખૂબ નજીક નજીક આટા વીંટી અને આ નળાકારને કમ્પ્લીટ કરી દઉં. એટલે મારી પાસે 2 છેડા આવશે. એક નળાકાર તમે વીંટશો એટલે એક છેડો બચશે અને પહેલેથી એક છેડો હોય પછી એને કાપી નાખો એટલે તમને નળાકારનો જે વાયર વીંટાળેલો છે એ વાયર ઉપર તમને એક આ છેડો ને એક આ છેડો મળશે. એમાંથી આપણે કરંટ પાસ કરવાનો છે. ક્લિયર? હવે તમે આ સમજો, પછી હું થિયોરેટિકલ બોર્ડની અંદર સિમ્પલ સમજાવીશ. અત્યારે હું તમને પ્રેક્ટિકલી જ્યારે તમે ગેલ્વેનોમીટરને દોસ્તો ખોલો ત્યારે જે રચના હોય એ હું તમને સમજાવું છું કે અત્યારે તમે ઉપરથી આમ જો આમ
તો આ કાચ છે, ઉપરથી જો તો આ કાચ છે, એની ઉપર આ રીતે આમ કાંટો છે. ક્લિયર? આ કાંટો કોની ઉપર લગાવેલો છે? આ સિલિન્ડર જે છે નળાકાર, એ નળાકારની ઉપર આ રીતે આમ લગાવેલો છે. ઇમેજિનેશન કરજો, આ નળાકાર છે, આ નળાકાર છે, એની ઉપર આ રીતે કાંટો છે આમ. ક્લિયર? સમજાય છે? કાચને તમે આમ ગેલ્વેનોમીટરમાં ઉપરથી જો એટલે આ પોઝિશન તમને દેખાય છે. ક્લિયર? અને અહીંયા જે છે એ શું વીટેલું છે? વાહક તાર. એ વાહક તારનું એક ગૂંચડું છે એ આની ઉપર વીંટાળેલું છે, ને ગૂંચડાની ઉપર નળાકારની ઉપર એક્ઝેક્ટલી આ રીતે જે તમારો દર્શક કાંટો છે, આ દર્શક કાંટો છે એ તમારો આની ઉપર રાખેલો છે. હવે સમજો, જો કોઈ રીતે આ નળાકારને આમ ઘુમાવું, આ નળાકારને આમ ઘુમાવું તો આ કાંટો જે છે આની ઉપર એ ફરશે ને, આ કાંટો આની સાથે જ છે. જો આ ગૂંચડાનું આમ ઘુમાવું તો કાંટો આમ જશે, આમ ઘુમાવું તો કાંટો આમ જશે, આમ ઘુમાવું તો કાંટો આમ જશે, આમ ઘુમાવું. એનો મતલબ આ ગૂંચડાની સાથે, મીન્સ કે નળાકારની સાથે આ કાંટો ફરશે. પણ તો આ નળાકારને ફરવું જરૂરી છે, તો આપણે ત્યાં હાથેથી ફેરવવા જવાનું નથી મિત્રો. તમે એમાંથી કરંટ પાસ કરો એટલે આ નળાકાર જે છે એની વચ્ચે, આ નળાકાર મેગ્નેટની વચ્ચે છે. એક મેગ્નેટ અહીંયા છે, આ મેગ્નેટનો એન ધ્રુવ છે, અને આ બાજુ મેગ્નેટનો કયો ધ્રુવ છે? એસ. એટલે એન થી એસ તરફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન હોય, એટલે આ ગૂંચડું જે છે, આ ગૂંચડું જે વીંટાળેલું છે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન, એટલે કે મેગ્નેટિક ફિલ્ડની અંદર આ ગૂંચડું છે, અને એની અંદર એક ટોર્ક ઉત્પન્ન થશે, અને ટોર્કને કારણે જો ગૂંચડું ફરે તો એની સાથેનો કાંટો ફરશે અને આપણને અહીંયા કરંટ બતાવશે. આ રીતની રચના હોય. હજી પણ તમને કહું છું, તમારા હાથમાં કોઈ એવું ખરાબ ગેલ્વેનોમીટર આવી જાય કે આ બગડી ગયું છે, આવા બહુ કાંઈ કામનું નથી, એને ખોલી નાખવાનું, અને પછી એની અંદર તમારે જોવાનું કે કેવી રચના હોય. મેં તમને કહી દીધું આ નળાકાર છે. તમે મીટરને જોવો તો ઉપરનો ટોપ વ્યૂ, મીટરને તમે આમ સામેથી જોવો તો મેં તમને કીધું કાચમાં જે જી લખેલો દેખાય ટોપ વ્યૂ, એ આ ટોપ વ્યૂ છે આમ ઉપર. રેડી? અહીંયા આ કાંટો છે. ક્લિયર? અને આટાઓ, આ જે લંબાઈ જે છે ગૂંચડાની, સોરી નળાકારની જે લંબાઈ છે એ લંબાઈને સમાંતર આ રીતે આટાઓ વીટેલા છે. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, હવે આપણે એ વ્યૂ અત્યારે અહીં બતાવીએ. નોર્મલી આપણે મેગ્નેટ જો આ રીતે કરીએ, આમ સમજો, મેગ્નેટને આમ રીતે આમ રાખીએ એન અને આઈ એસ, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન એક્ઝેક્ટલી કેમ હશે? આમ હશે, રાઈટ? એન ટુ એસ. ચાલો ધારો કે આ મેગ્નેટિક ફિલ્ડ આપણે બી કહી દીધું. હવે સમજો, આપણે ટોપ વ્યૂ, મેં હમણાં તમને બતાવ્યો ટોપ વ્યૂ, એમાં ગૂંચડું કેવી રીતે હોય? તો કે આ નળાકાર છે, આ નળાકાર છે, અને આ નળાકારની અંદર આ રીતે આમ આટા વીટેલા છે, આ રીતે આમ. એટલે અહીંથી એક આટો આવ્યો, પછી આમ ફરીને એક બીજો આટો આવ્યો, ફરીને એક ત્રીજો આટો આવ્યો, ફરીને ચોથો આટો આવ્યો. એટલે તમને ઉપર માત્ર શું દેખાશે? આવા આટા નામ લીટા દેખાશે. આમ દેખાય ને, એક તારનો એક લીટો, પછી નીચે આમ તારાખો ફરીને આવ્યો, પછી પાછો એક આ લીટો દેખાય, પછી આમ ફરીને આવ્યો, પાછો એક લીટો દેખાય, ઉપર આમ. એટલે તમને માત્ર ને માત્ર ગૂંચડાના આવા લીટા દેખાય. હું તમને આખું ગૂંચડું બતાવું ટેમ્પરરી, પછી આપણે ઉપર લીટાના ફોર્મમાં બતાવશું. દાખલા તરીકે આવું ગૂંચડું છે, સમજો અહીંથી એક વાયર આપણે લઈ લઈએ ઉપરથી. ચલો અહીંથી એક વાયર આવ્યો અને એનું ગૂંચડું આપણે બનાવી દઈએ, લંબચોરસ ગૂંચડું જ બનાવીએ. રેડી? અને આ બીજો છેડો, એક કમ્પોનન્ટ આ, અને ટર્મિનલ T1 કહી દઈએ, અને આ ટર્મિનલ T2 કહી દઈએ. મિત્રો સમજો, આ રીતે છે, આ નળાકાર તમારો છે, એની ઉપર આટા આટા વીટેલા છે, રાઈટ? હવે ઉપરથી તમે જો તો તમને ઉપલા લીટા જ દેખાય ને, બીજું તો કંઈ દેખાવ નથી. આ લીટા જ દેખાય. ટોપ વ્યૂથી જો તો તમે લીટા જ દેખાશે માત્ર. હવે તમે સમજો, આ ગૂંચડું જો કોઈ રીતે આમ ફરે, આમ કોઈ રીતે આમ ફરે, તો એનો ક્ષેત્રફળનો સદિશ આમ હોય. ક્ષેત્રફળનો સદિશ ઘૂમે ને, એટલે દાખલા તરીકે ચલો અત્યારે ક્ષેત્રફળનો સદિશ આમ છે. ક્ષેત્રફળનો સદિશ હંમેશા તમે લૂપ બનાવો, લૂપ. ચલો અત્યારે તમારી લૂપ છે લંબચોરસ, રાઈટ? તો ક્ષેત્રફળનો સદિશ હંમેશા લૂપને કેવો હોય? લંબ હોય. ક્લિયર દોસ્તો? ક્ષેત્રફળનો સદિશ કેવો હોય? લૂપને લંબ હશે આમ, રાઈટ? એટલે અત્યારે લૂપને આમ ક્રોસમાં બતાવીએ, આમ ક્રોસમાં.
મેગ્નેટિક ફિલ્ડની દિશામાં આપણે લૂપને મૂકી શકશું નહીં. જો મૂકો તો ટોર્કનું સૂત્ર યાદ કરો દોસ્તો. મેગ્નેટિક ફિલ્ડમાં તમે મૂકો તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ B, અને આનું મૂલ્ય, ટોર્કનું મૂલ્ય NIAB સાઇન થીટા થાય. જો ક્ષેત્રફળ સદિશ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો ખૂણો 0 હોય તો સાઇન 0, ટોર્ક 0, તો ગૂંચળું ફરશે જ નહીં. તમે ગમે એટલો કરંટ પાસ કરશો, ગમે એટલા આટાની સંખ્યા હશે ને આડછેદનું ક્ષેત્રફળ ગમે એટલું મોટું રાખશો મિત્રો, આખું ગેલ્વેનોમીટર આખા એક રૂમ જેવડું બનાવી નાખશો, છતાંય એ અને બી વચ્ચેનો ખૂણો જો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે, થીટા ઇઝ ઇક્વલ ટુ, તો સાઇન 0 ની કિંમત 0 થઈ જાય તો ટોર્ક 0, તો ગૂંચળું ફરશે જ નહીં, કરંટ ગમે એટલો પાસ કરશો. એટલે મિત્રો એ અને બી વચ્ચે કંઈક એંગલ બને ને એ રીતે ગૂંચળાને રાખવું પડે. સિમ્પલ વાત. હવે અત્યારે મેં ગૂંચળાને આમ ક્રોસમાં, જો અત્યારે ક્રોસમાં બતાવ્યું આમ, એટલે મેગ્નેટિક ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં થયો અને મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં થયો, એટલે બંને વચ્ચે કંઈક એંગલ બન્યો. ધારો કે આ થીટા છે, આ તમારી મેગ્નેટિક ફિલ્ડ બી છે અને આ ક્ષેત્રફળનો સદિશ એ છે. જો બે વચ્ચે કંઈક ખૂણો બનશે તો અહીંયા સાઇન થીટા મળશે. n ગૂંચળા માટેની સંખ્યા n છે. આમાંથી કંઈક આપણે ટર્મિનલ એ અને બી વચ્ચે આપણે બેટરી જોડી દીધી ધારો કે, અને આમાંથી કંઈક કરંટ પાસ કર્યો તો કરંટ I છે. એ એટલે આ ગૂંચળાના એક લૂપ જે છે એનું ક્ષેત્રફળ છે. બી એટલે મેગ્નેટિક ફિલ્ડ જેટલું છે ને સાઇન થીટા. તો આટલું આપણને ટોર્ક મળશે અને ટોર્કને કારણે ગૂંચળું છે મેગ્નેટિક ફિલ્ડમાં ફરશે. ક્લિયર દોસ્તો? હવે સમજો, આ ગૂંચળું આમ ફરે, કોઈ પણ પોઝિશન લેશો તમે, આમ ગૂંચળું ફર્યું કોઈ પણ, એ અને બી વચ્ચેનો ખૂણો કાંઈક બનશે મિત્રો, તો સાઇન થીટા આપણને મળશે અને ટોર્ક મળશે. ટોર્ક મળશે એટલે ગૂંચળું આમ ફરશે. હવે નોર્મલી તમે દાખલા તરીકે બેટરી સાથે તમે જોડો અને આ ગૂંચળામાં તમે કરંટ પાસ કર્યો તો ગૂંચળું ફરીને આમ આવ્યું. ક્લિયર? એટલે ફરશે એટલે આ ફર્યો એટલે કાંટો આમ ફરશે. હવે તમે બેટરી બંધ કરી દો તો શું થાય? કાંટો ત્યારે જ પાછો 0 ઉપર આવી જાય. મિત્રો કોઈ પણ કરંટ 0 કરી દેશો એટલે ફરીથી તમારું કરંટ 0 કરી દો તો ફરીથી મીટર તમારું કેવી રીતે બતાવવું જોઈએ? ખરેખર આ 0 છે, પછી અહીં 10 છે, પછી અહીં 20 છે, પછી અહીં 30 છે, આ રીતે હોય. ધારો કે તમે કંઈક કરંટ પાસ કર્યો, આ કાંટો ફર્યો, ગૂંચળું ફર્યું એટલે કાંટો એની સાથે ફર્યો અને 10 અથવા તો 20નું તમને ડિફ્લેક્શન બતાવે છે. હવે તમે બેટરી બંધ કરી દો ને 20 ને 20 ઉપર કાંટો પડ્યો રહે તો એનો તો કોઈ મતલબ જ નથી. કાંટો 20 ઉપર પડ્યો તો એનો મતલબ 20 જેટલું માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. દાખલા તરીકે તમે લખ્યું કે ભાઈ ચલો અહીંયા 1 માઇક્રો એમ્પિયર, 2, 3, આની વચ્ચે 10 કાપા છે, આની વચ્ચે 10 કાપા છે અને અહીં 10 લખ્યું તો એક ડિવિઝનનું માપ કેટલું થયું? 1 થયું. તો 1 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન, આનો મતલબ આવો થયો ને, તો 20 ડિવિઝનના 20 માઇક્રો એમ્પિયર. દાખલા તરીકે અહીં ચલો 100 લખ્યું, અહીં 200 લખ્યું, અહીં 300 લખ્યું, આની વચ્ચે 10 ડિવિઝન છે તો એક ડિવિઝનનું માપ કેટલું થયું? 10. તો 10 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન આવું થયું ને. ક્લિયર? હવે તમારો દાખલા તરીકે કાંટો તમે કરંટ પાસ કર્યો ને કાંટો 200 ઉપર આવ્યો તો એનો મતલબ થયો કે 200 માઇક્રો એમ્પિયર તમને કરંટ બતાવે છે. હવે તમે બેટરી બંધ કરી દો તો કરંટ પાસ જ નથી થવાનો, અને કરંટ પાસ ન થાય તો આપણને આ મીટર કેટલું બતાવવું જોઈએ? 0. તો પણ એ તો 200 ઉપર જ પડ્યું રહ્યા. આ કાંટો એક વખત આમ ફરી ગયું ગૂંચળું તો ત્યાં ને ત્યાં રહેશે, એને થોડી ખબર પડે કે આપણે પાછું 0 ઉપર જવાનું છે. ક્લિયર મિત્રો? એટલે આની ઉપર આની સાથે આમ તમે આમ ગૂંચળું ફરે એટલે એની સાથે એક બીજી સ્પાઇરલ સ્પ્રિંગ હોય. હવે તમને ટોપ વ્યૂ બતાવું. હવે મેગ્નેટિક ફિલ્ડનો તમને ટોપ વ્યૂ બતાવું, ઉપરથી કેવું દેખાય. મિત્રો અત્યારે આપણે મેગ્નેટ આ રીતે રાખીએ NS, ખરેખર આવી રીતે ના હોય મેગ્નેટ. NS એક્ઝેક્ટલી આ રીતે ના હોય, એનો સ્પેશિયલ આકાર રાખવામાં આવે. શું કામ એ પછી ચર્ચા કરશું. ચલો અત્યારે મેગ્નેટિક ફિલ્ડ લાઈન આ રીતે છે. તમે ટોપ વ્યૂ જોઉં ને તો દાખલા તરીકે તમે કાંઈ અહીંયા હું અત્યારે અહીં તમને બતાવી દો કે આ નળાકાર છે, બરાબર, અને આની ઉપર આમ આટા વીટેલા છે. એટલે ઉપર તો તમને આવા લીટા જ દેખાશે, એટલે આ નળાકાર, અને આની ઉપર તમને આમ આટા વીટેલા દેખાય છે. રાઈટ? હવે દાખલા તરીકે આ નળાકાર આમ ફરશે એટલે સાથે સાથે ક્ષેત્રફળનો સદિશ આમ, મેગ્નેટિક ફિલ્ડ આમ બી, અને એ અને બી વચ્ચેનો કંઈક ખૂણો બને થીટા, તો તમને આટલું ટોર્ક મળે. સમજી લો કે આટલો નળાકાર થોડો ઘૂમો, આટલું ટોર્ક ઉત્પન્ન થયું એને કારણે નળાકાર કંઈક ફરે છે અને આટલું એના એ બી સાઇન થીટા જેટલું ટોર્ક ઉત્પન્ન થયું.
હવે તમે જ્યારે કરંટ 0 કરી દો તો પાછું 0 ઉપર આવી જવું જોઈએ ને, એટલે ઉપર છે ને અહીંયા આ કાંટો છે, આ કાંટો છે, અને અહીંયા ઉપર આમ સ્પાઇરલ એક સ્પ્રિંગ હોય, આવી સ્પ્રિંગ હોય આમ. તમને ખબર તો ઘડિયાળમાં કમાન આવતી, અથવા તો રમકડાની ચાવી યાદ કરો ને, આપણે નાના હતા રમકડું હોય ચાવી ભરીએ તો અંદર તમે રમકડું ખોલીને જોયું તો તમને આવી કમાન જોવા મળે, આવી ચાવી. તમે ચાવી ભરો ને એટલે આ ગૂંચળું છે ને આવું થઈ જાય, આમ સંકોચાઈ જાય. એટલે એનો મતલબ એની અંદર એક ટોર્ક સ્ટોર થાય. તમે જેટલી ચાવી ભરશો ને એટલું આ ગૂંચળું જે છે ને એકદમ સ્ટ્રોંગ ટોર્ક પોતાનામાં સ્ટોર કરશે. ચાવી મૂકી દો એટલે રમકડું ફરવા માંડે, રમકડું ચાલવા માંડે. બીજું કોઈ ગરિયો હોય કે એના કાંઈ ચાવી ઉપર ચાલતો હોય, કોઈ ડાગલો હોય તો ચાવી ઉપર ચાલતો હોય, તમે ચાવી એકદમ ભરી એટલે આવું થઈ ગયું. હવે તમે જેમ જેમ એ ડાગલો હાલતો જશે એમ કમાન ખુલતી જશે, કમાન ખુલશે એટલે પાછી શું થઈ જશે, આવી થઈ જાય, હતી એવી આવી જ થઈ જાય. ટૂંકમાં પેલા આવી હતી, હવે તમે ચાવી ભરી એટલે આવું થયું, ચાવી મૂકી દો એટલે પાછી આવીને આવી થઈ જાય. આનો મતલબ શું થાય કે દોસ્તો આ કાંટો જે છે ને આ જે એની ઉપર એક્ઝેક્ટ ઉપરથી તમે ટોપ વ્યૂ જો એટલે તમને આવી સ્પાઇરલ સ્પ્રિંગ જોવા મળે. જેવો કાંટો આ રીતે ડિફ્લેક્શન અહીંથી ને 0 ઉપર ત્યાં 0 ઉપર હતો ને કાંટો ડિફ્લેક્શન થઈને આમ ગયો, એનો મતલબ આ ગૂંચળું છે આમ સંકોચાઈ ગયું. આમ ફર્યો, આમ કાંટો ફર્યો, નળાકાર ફર્યો એટલે આ છે ને સ્પાઇરલ જે છે ને એકદમ વીટા છે અને એની અંદર પોતાની અંદર એક ટોર્ક સ્ટોર કરશે. જેટલું બળ વધુ ચડશે એમ વધુ ટોર્ક સ્ટોર કરશે મિત્રો. પુનઃસ્થાપક બળ, જેમ સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ હોય એમ અહીંયા સ્પાઇરલ સ્પ્રિંગ છે એટલે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. એટલે સ્પ્રિંગ જેવી જેવી સંકોચાશે એમ પોતાનામાં ટોર્ક સ્ટોર કરતી જશે. જેવો તમે કરંટ I = 0 કરી દેશો, કરંટ 0 કરી દેશો એટલે ઓટોમેટિક જેટલું ટોર્ક ઉત્પન્ન થયું ને એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરી અને આ છે એ સ્પ્રિંગ પાછી હતી એમ ખુલી જશે અને 0 ઉપર આવી જશે. સ્પ્રિંગને તમે જેટલી દબાવો એટલી ઉછળે. તો તમે કહેવા શું માંગો છો કે જેટલું તમે ટોર્ક આપો છો સ્પ્રિંગને એટલું જ પાછું ટોર્ક વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરશે. એટલે દાખલા તરીકે આમાં આપણે એક વિચારીએ કે ભાઈ એક આંટો ચડ્યો, એક આંટો ચડે તો એક ટન ચડે, એક આંટો એકદમ એક આંટા જેટલું ટાઈટ થાય અથવા તો થીટા જેટલું ટાઈટ થાય. ચલો ને, થીટા એંગલ જેટલું આમ ટાઈટ થયું, અથવા એકમ વળ ચડ્યું તો એક વળ ચડવાથી ધારો કે ટોર્ક કે ઉત્પન્ન થાય. તો 2 વળ ચડવાથી 2K, 3 વળ ચડવાથી 3K, 4 વળ ચડવાથી 4K, આવું થાય ને. એટલે એકમ વળ દીઠ ટોર્ક ધારો કે તમારું K હોય, હવે આપણને ખબર નથી કેટલા વળ ચડશે, તો ધારો કે કેટલો એંગલ, કેટલા વળ ચડે સંખ્યાની વાત નથી, ધારો કે આટલું વળ ચડ્યું, આટલું આ 0 ઉપર છે, રેડી, આ 0 ઉપર છે, આટલું વળ ચડ્યું, એનો મતલબ આ એંગલ બન્યો, આટલું વળ ચડ્યું. તો એકમ વળ તમે લ્યો 1 રેડિયન જેટલો ખૂણો લ્યો ને, ચલો 1 રેડિયન જેટલો અથવા તો 1 અંશ જેટલો ખૂણો લ્યો, ચલો 1 અંશ જેટલું ડિફ્લેક્શન થયું, ખૂણો જ બનશે, 1 અંશ જેટલું ડિફ્લેક્શન થયું. તો એને કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય છે એ આપણે કે કહીએ. તો 2 અંશનો ખૂણો જ્યારે જેટલું વળ ચડશે ત્યારે ટોર્ક કેટલું થાય 2K, 3 અંશનો ખૂણો હોય તો 3K, 4 અંશનો ખૂણો થાય તો 4K. તો હું મિત્રો એમ કહું છું કે જો વળ 5 જેટલું ચડે, 5 એંગલ જેટલું વળ ચડે આ સ્પ્રિંગમાં, તો ટોર્ક કેટલું ઉત્પન્ન થાય 5 × K થાય ને. એટલે એકમ વળ દીઠ ટોર્ક તમારું K હોય તો 5 એંગલ જેટલો વળ ચડે, 1 રેડિયન જેટલું ચડે તો K, તો 2 રેડિયન જેટલું 2K, 3 જેટલું 3K. તો હું એમ વિચારું છું કે વળ કેટલું ચડે 5, તો એકમ વળ દીઠ ટોર્ક K હોય તો 5 વળ દીઠ ટોર્ક કેટલું થાય 5K થાય. એ ટોર્ક સ્ટોર થયેલું છે સ્પ્રિંગમાં. જેટલું ટોર્ક આ ઉત્પન્ન થશે એટલું સ્પ્રિંગમાં આટલું ટોર્ક સંગ્રહાય. જેવું આ મૂકશો એટલે આ પુનઃસ્થાપક ટોર્કની અસર હેઠળ પાછું 0 ઉપર વહી જશે. એટલે કહેવાનો મતલબ સ્પ્રિંગને જેટલી દબાવો એટલી ઉછળે, એમ આ સ્પ્રિંગને જેટલી તમે વળ ચડાવશો એટલી પાછી ખુલશે વળ. વળનું ચડવું અને વળનું ખુલવું. તો વળ ચડ્યું કોને કારણે? આ ટોર્કને કારણે. વળ ખુલશે કોને કારણે? આ પુનઃસ્થાપક ટોર્કને કારણે. જો બે સરખા હશે તો 0 ઉપર આવશે, નહીતર શું થશે કે પેલા 0 ઉપર હતું ને 20 ઉપર ગયો
તો જો પહેલી વખત ટોર્ક ઉત્પન્ન થયું એના કરતાં વધુ ટોર્ક ઉત્પન્ન થાય તો 20 થી 0 આવીને 0 થી પાછું ટપી જશે, આ બાજુ વહી જશે. ઓછું થશે તો અહીંયા ક્યાંક વચ્ચે રહી જશે. તો આવું તો ચાલે નહીં. પણ મિત્રો સ્પ્રિંગની અંદર એ સ્પ્રિંગ એટલી નરમ હોય, એ સ્પ્રિંગ તમને કહું, આ સ્પ્રિંગ આવા ગેલ્વેનોમીટર તો ખરાબ છે, મેં 2-3 ખોલી નાખ્યા અને તોડી નાખ્યા છે. એ સ્પ્રિંગને તમે બોલપેનના પોઈન્ટથી સેજ આમ કરો એટલે ફેલ, પૂરું. આટલી નરમ સ્પ્રિંગ હોય, એટલી સેન્સિટિવ હોય. તો દોસ્તો આ સ્પ્રિંગ તમે જેવી રીતે આ રીતે વળ ચડશે, એ વળ ચડવાનું કારણ NIAB sin થીટા છે. અને જ્યારે વળ ઉખડશે, કારણ કે એનામાં સ્ટોર થયેલું છે, એ પુનઃસ્થાપક ટોર્ક ફાઈ કે થશે. તો બંને સરખા હશે તો જ પાછું 0 ઉપર આવશે. એક આ વાત. હવે સમજો તો આપણે શું લખવું જોઈએ? આપણે લખવું શું જોઈએ એ પ્રમાણે વિચારીએ તો કે જેટલું ટોર્ક NIAB sin થીટા હોય, NIAB sin થીટા જેટલું ટોર્ક હોય, આ ટોર્ક કોને કારણે ઉત્પન્ન થયું મિત્રો? તમે જ્યારે એક ચુંબકીય ક્ષેત્રની અંદર એક ગૂંચળાને રાખી એમાં I જેટલો કરંટ પાસ કર્યો એટલે એની અંદર ટોર્ક ઉત્પન્ન થાય NIAB sin થીટા, જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. એટલું ટોર્ક પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થતું હોય તો મેં તમને કીધું કે એકમ વળ દીઠ જો ટોર્ક હું કે કહું તો ફાઈ એંગલ જેટલું, એટલે ફાઈ વળ ચડે તો વળ દીઠ ટોર્ક કેટલું થશે? કે ફાઈ થાય. આ તો પુનઃસ્થાપક ટોર્ક છે, એટલો મતલબ થાય કે પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ. એ જ આ હોય. મિત્રો આ વાત સમજાઈ ગઈ તમને? ઓકે. તો હવે આપણે વિચારીએ કે કેટલો કરંટ પાસ થાય. આપણે શું મેળવવું છે કે જેટલો તમે કરંટ પાસ કરો એ પ્રમાણે ડિફ્લેક્શન થવું જોઈએ. તો અત્યારે આપણે વિચારીએ કે આ આપણા માટે ડિફ્લેક્શન છે. આ તો ડિફ્લેક્શન છે ને? તો અહીંયા ફાઈ આ તમારા માટે કે અચળાંક છે, એ નાટાની સંખ્યા છે, I કરંટ છે, એ ગૂંચળાનું ક્ષેત્રફળ છે, B જે મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટ રાખ્યું છે, રાઈટ. તો હવે હું આમાંથી I ને કરતા બનાવું તો I ઇઝ ઇક્વલ ટુ મારા માટે શું થશે? કે ફાઈ બાય NAB sin થીટા. હવે દોસ્તો આમાં કેટલી વસ્તુ કોન્સ્ટન્ટ છે સમજો. કે તો કોન્સ્ટન્ટ જ છે, એકમ વળ દીઠ ટોર્ક એ તમારા માટે કે છે. તો કોઈ પણ એક મટીરિયલનો તમે ઉપયોગ કર્યો સ્પ્રિંગમાં તો એનું એકમ વળ દીઠ ટોર્ક એ તો ફિક્સ હશે કે, કારણ કે જેવી તમે રિંગ વાપરશો પુનઃસ્થાપક ટોર્ક, તમે વિચારો ને સ્પ્રિંગ છે, સ્પ્રિંગ તો સ્પ્રિંગની અંદર તમે જેમ પુનઃસ્થાપક બળનો અચળાંક કહેતા હતા એમાં એ અચળાંક જ છે, પણ આને ટોર્ક અચળાંક કહેવાય. ઓલામાં તમે જે બળ અચળાંક કહેતા એમાં ટોર્ક અચળાંક છે, વળ અચળાંક છે. તો મિત્રો વળ અચળાંક તો કોન્સ્ટન્ટ છે જે તે સ્પ્રિંગ માટે. આટાની સંખ્યા n આપણે ફિક્સ કરી દીધી, એક વખત ગેલ્વેનોમીટર બનાવી દીધું એટલે આટાની સંખ્યા ફિક્સ થઈ ગઈ. આડછેદનું ક્ષેત્રફળ ફિક્સ છે, ગૂંચળું ફરવાથી ક્ષેત્રફળ બદલાવાનું નથી, મેગ્નેટિક ફિલ્ડ પણ ફિક્સ છે એટલે B સમાન છે, એટલે KNAB બદલાવાનું નથી. શું બદલાશે? તો કે જેમ ગૂંચળું ફરશે, સમજો પેલા લૂપ આમ હતી, મેં હમણાં તમને કીધું કે લૂપ આમ હોય એનો ક્ષેત્રફળનો સદિશ આમ હોય, એના મેગ્નેટિક ફિલ્ડ હોય તો B આ તમારા માટે. હવે લૂપ ફરીને થોડી આમ થઈ, વધારે નહીમી, તો આ ક્ષેત્રફળનો સદિશ A અને B, તો ખૂણો તમારો છે B અને વચ્ચેનો ખૂણો મોટો થયો. જેમ ખૂણો મોટો થશે એમ I ઘટશે અને જેમ વળ વધુ ચડશે એમ I વધુ મળશે. ક્લિયર? એટલે કહેવાનો મતલબ છે KNAB તો કોન્સ્ટન્ટ છે, તો I કોના સમપ્રમાણમાં થયું? ફાઈ અને સાઇન થીટાના વ્યસ્ત પ્રમાણમાં. દોસ્તો હવે સમજો, આપણો પર્પઝ અહીંયા પૂરો નથી થતો. આપણો પર્પઝ શું છે કે આ તમારું મીટર છે, પ્રેક્ટિકલી તમે વિચારો આપણો પર્પઝ જે શું છે કે તમારું આ મીટર છે તો મીટર ઉપર અહીંયા 0 છે, રાઈટ. હવે તમારો જેટલો કરંટ પાસ કરો, દાખલા તરીકે કરંટ 10 માઇક્રો એમ્પિયર એમાંથી નીકળો મીટરમાંથી, તો 10 એટલે ગૂંચળામાંથી 10 માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર થયો તો એના સમપ્રમાણમાં વળ ચડવું જોઈએ. જેમ પ્રવાહ વધે એમ વળ વધુ મળવું જોઈએ. તો વળ આપણા માટે કોણ છે? ફાઈ છે. પ્રવાહ આપણા માટે I છે, I પ્રપોર્શનલ ટુ ફાઈ. આ તો છે જ, પણ હામો થીટા વધે ને તો પાછો I ઘટી જાય, અથવા તો I વધે તો થીટા હામો ઓછો થાય.
એનો મતલબ આ રિલેશન આપણે કોઈ રીતે કાઢવું પડે, આ સાઇન થીટા ચાલે નહીં. આપણો પર્પઝ શું છે કે જો 10 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ જતો હોય તો એ પ્રમાણે વળ ચડવું જોઈએ, 20 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ જતો હોય તો એ પ્રમાણે વળ ચડે, એ પ્રમાણે સ્કેલિંગ થતું હોય. આ સ્કેલ કરીએ ને આપણે આ લીટા કરીને અહીંયા 10 છે, અહીંયા 20 છે, અથવા અહીંયા 100 છે, અહીંયા 200 છે અને અહીંયા 300 છે. હવે દાખલા તરીકે તમારો કાંટો છે એ 100 ઉપર આવ્યો, એને બદલે 200 ઉપર આવે તો 100 થી 200 સુધી જાય તો એનો મતલબ આ વળ ચડ્યું થીટા, સોરી ફાઈ, ડિફ્લેક્શન થયું. પણ એ કોના સમપ્રમાણમાં વધવું જોઈએ? જેમ પ્રવાહ વધે ને વળ વધુ ચડવો જોઈએ, તો જ તમારું પ્રવાહ વધશે તો વળ વધશે, પ્રવાહ વધશે તો વળ વધશે, પ્રવાહ તો તમારો કાંટો છે અથવા તો ડિફ્લેક્શન છે વધતું જશે પ્રવાહના સમપ્રમાણમાં. એ આપણો પર્પઝ છે. તો એનો મતલબ કોઈ રીતે આપણે આ સાઇન થીટા છે ને એને કાઢી નાખવું પડે, આ આપણો હેતુ છે. એના માટે ગેલ્વેનોમીટરમાં શું રચના હોય દોસ્તો, જોજો સમજજો. હમણાં મેગ્નેટ હું તમને આવી રીતે આમ બતાવતો તો આ એન અને આ એસ, ખરેખર એમ હોય નહીં. મેગ્નેટ છે ને આ રીતે નળાકાર આકારનું, એટલે મીન્સ કે આ રીતે હોય, ત્રિજ્યાવર્તી મેગ્નેટ આવે ને એ રીતે હોય. આમ આ એન ધ્રુવ અને આ એસ, એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે ને બધી બાજુ હોય, આમ હોય, એન થી એસ, 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 એન થી એસ જ હોય પણ ત્રિજ્યાવર્તી હોય. આ ત્રિજ્યાવર્તી કહેવાય ને. જો તમે આમ ગોળ કરી નાખો, આમ ગોળ, તો આમ એક્ઝેક્ટ આમ હોય તો એન થી એસ આમ સીધી હોય, પણ જો તમે ગોળાકાર કરી નાખો તો મેગ્નેટિક ફિલ્ડ આ રીતે આમ થઈ જાય, બધી બાજુ હોય. સેન્ટરથી આપણે આમ દોરવાની, આમે થાય, આમે થાય, આમે થાય, આમે થાય, આ રીતે ત્રિજ્યાવર્તી મેગ્નેટિક ફિલ્ડ લાઈન હોય. હવાની ઉપરથી તમે ટોપ વ્યૂ જોવો તો તમારું ગૂંચળું છે આ રીતે આમ છે, રાઈટ. આ ઉપરથી કાંટો છે, પછી આમ, પછી આમ, પછી આમ, પછી આમ, આ રીતે. હવે તમારું ગૂંચળું ફર્યું, ફરી અને આ રીતે આમ આવ્યું આમ, તો તમારો ક્ષેત્રફળનો સદિશ એ. અને જેમ ગૂંચળું છે આ જેમ ગૂંચળું ફરે, બાકીની બધી ફિલ્ડ લાઈન તો અંદરથી લૂપની અંદરથી પાસ થઈ જાય, એ તો નકામી છે. ગૂંચળું કેમ છે તો કે આમ, આ અને એનો ક્ષેત્રફળનો સદિશ એક્ઝેક્ટ 90 ડિગ્રી થઈ જશે. કોઈ પણ પોઝિશન લ્યો, અત્યારે ગૂંચળું આ પોઝિશનમાં આવી ગયું, ચલો ધારો કે ગૂંચળું આ પોઝિશનમાં આવ્યું આમ, તો ક્ષેત્રફળનો સદિશ આમ થઈ ગયો, આ એનો સદિશ. તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન છે ત્રિજ્યાવર્તી હોય બધી બાજુ, એટલે અત્યારે ગૂંચળું આમ ફરશે તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન આમ પણ હશે, મેગ્નેટિક ફિલ્ડ 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 આમ પણ હશે. પણ આ બધી ફિલ્ડ લાઈન કેમાંથી પાસ થઈ જશે? લૂપની અંદરથી પાસ થઈ જાય, જે નકામી છે. જે લૂપ છે તાર, એને સમાંતર મેગ્નેટિક ફિલ્ડ કયું છે? આ છે, આ મેગ્નેટિક ફિલ્ડ બી, અને ક્ષેત્રફળનો આ સદિશ 90 ડિગ્રી. હવે લૂપની આવી પોઝિશન વિચારો, ચલો આ રીતની પોઝિશન વિચારો. ટોપ વ્યૂ બતાવું, ટોપ વ્યૂ છે ઉપરથી તમે જોતા આ રીતે આમ, રાઈટ. હવે ગૂંચળું આમ ફર્યું, મેગ્નેટિક ફિલ્ડ લાઈન છે ત્રિજ્યાવર્તી છે, એટલે બધી જ દિશામાં છે. પણ આ બધી મેગ્નેટિક ફિલ્ડ લાઈન તો લૂપમાંથી પાસ થઈ જાય છે, જે નકામી છે. લૂપને સમાંતર આ મેગ્નેટિક ફિલ્ડ લાઈન આ બી છે, આ પણ હશે, અને સાથે સાથે ક્ષેત્રફળનો સદિશ આમ થઈ જાય, કારણ કે લૂપને ક્ષેત્રફળનો સદિશ હંમેશા લંબ હોય, એટલે આ બંને વચ્ચેનો ખૂણો 90 થઈ જાય. એટલે ગૂંચળું ગમે એ સંજોગોમાં હશે ને દોસ્તો, ત્રિજ્યાવર્તી મેગ્નેટિક ફિલ્ડ તમે લ્યો તો ક્ષેત્રફળ સદિશ અને મેગ્નેટિક ફિલ્ડ લાઈન વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થઈ જ જશે, કે જે લૂપ સાથે સંકળાયેલો, લૂપની અંદરથી પાસ થતું મેગ્નેટિક ફિલ્ડ નહીં, લૂપને સમાંતર મેગ્નેટિક ફિલ્ડ અને ક્ષેત્રફળનો સદિશ બંને એકબીજાને કેવા થઈ જશે? લંબ. એટલે તમારો આ કેલ્ક્યુલેશન સોલ્વ, NIAB sin 90 ઓલવેઝ. તો sin 90 ની કિંમત 1, એટલે ક્યાં આવશે જ ને, આ sin 90 આની કિંમત 1 થઈ ગયું, તો I proportional to 5. આ આપણું કામ પૂરું. ક્લિયર દોસ્તો? એટલે આપણો પર્પઝ સોલ્વ થઈ ગયો કે જેટલું તમે પ્રવાહ વધારશો ને એટલું ડિફ્લેક્શન વધશે. જેમ પ્રવાહ વધે ડિફ્લેક્શન વધે, જેમ પ્રવાહ વધે ડિફ્લેક્શન વધે. અને ઉપરનો કાંટો છે એક દર્શક કાંટો તમને બતાવશે. દાખલા તરીકે 10 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ તમે પસાર કર્યો અને એક કાપો અહીંયા ખસે છે,
તો એનો મતલબ તમારું રીડિંગ શું થયું? 10 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. પછી બે કાપા ખસે તો સ્વાભાવિક છે કે ડિફ્લેક્શન બમણું થઈ ગયું, તો પ્રવાહી બમણો થઈ જશે. કારણ કે એક કાપો ખસે તો 10 માઇક્રો એમ્પિયર હોય, તો બે કાપા જેટલું ડિફ્લેક્શન થાય એટલે 2π થઈ ગયું. ડિફ્લેક્શન બમણું તો પ્રવાહી બમણો થઈ ગયો, તો 10 માઇક્રો એમ્પિયરને બદલે કેટલો થઈ જાય? 20 માઇક્રો એમ્પિયર. 3 કાપા ખસે તો 30 માઇક્રો એમ્પિયર થઈ જાય. 4 કાપા ખસે તો 40 માઇક્રો એમ્પિયર થઈ જાય. તો જેટલું ડિફ્લેક્શન એટલો પ્રવાહ સમપ્રમાણમાં વધશે. તો ડિફ્લેક્શન અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં વધે ને એ રીતની રચના કરવા માટે તમારું મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ત્રિજ્યાવર્તી રહે ને આ દિશામાં બધી બાજુ વિસ્તરેલું હોય ને એ રીતનું મેગ્નેટ રાખવામાં આવે. આ એન ધ્રુવ અને તમારો એસ ધ્રુવ. આ રીતની આખી ગેલ્વેનોમીટરની રચના હોય. તો ફાઇનલી આપણું ગેલ્વેનોમીટરનું સૂત્ર મિત્રો તમારે શું યાદ રાખવાનું થાય? તમે જો ગેલ્વેનોમીટર પ્રોપર સમજી ગયા હોય તો તમારે ઇક્વેશન શું યાદ રાખવાનું થાય કે NIAB sin 90 ઓલવેઝ એટલે 1 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ K phi. તો I ઇઝ ઇક્વલ ટુ K phi બાય NIA NAB. હવે થઈ જાય આટલો કરંટ જાય અને I પ્રપોર્શનલ ટુ phi હોય. હમણાં મેં બીજી એક વાત કરી તમને કે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા હોય કે જેમ તમે ઓછો પ્રવાહ પસાર કરો તો પણ એની સેન્સિટિવિટી વધારે એટલે ડિફ્લેક્શન વધુ બતાવે. એ વધુ સેન્સિટિવ મીટર કહેવાય, વધુ સંવેદનશીલ મીટર કહેવાય. એટલે પ્રવાહ દીઠ જેનું વળ ઓછો પ્રવાહ પસાર કરવાથી વળ વધુ ચડે એની સેન્સિટિવિટી સારી. એટલે પ્રવાહ ઓછો, I ઓછો, સામે વળ વધુ, એટલે phi બાય I ને શું કહેવાય? ગેલ્વેનોમીટરની સંવેદિતા કહેવાય. શું કહેવાય? સંવેદિતા, સેન્સિટિવિટી. તો સેન્સિટિવિટીનું સૂત્ર શું થાય? phi બાય I. તો મિત્રો આમાંથી phi બાય I ને કરતા બનાવો તો phi બાય I ઇઝ ઇક્વલ ટુ I છેદમાં જાય NAB ઉપર ને K નીચે, તો NAB બાય K. આને શું કહેવાય? પ્રવાહ સંવેદિતા કહેવાય. શું કહેવાય? પ્રવાહ સંવેદિતા. કરંટ સેન્સિટિવિટી. જેમ પ્રવાહ ઓછો પસાર કરો તો પણ ડિફ્લેક્શન વધુ બતાવે, એની સંવેદિતા વધારે. મિત્રો નાનું બાળક હોય, હજી જસ્ટ બર્થ થયું હોય, એને આપણે સેન્સિટિવ બાળક કહીએ. તમને બધાને ખબર છે. એને હાથ ખાલી આમ અડાડો એટલે આમ લાલ ચાઠું થઈ જાય. એને આમ ન કહેવાય મારો દકુલિયો કરીને ખેંચાય નહીં, નહીતર હાથ અહીંથી નોખો થઈ જાય. આપણે એને સેન્સિટિવ બાળક કહીએ. એનો મતલબ તમે એની ઉપર જરાક પણ અસર ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો તો એની અસર એની બોડી ઉપર વધુ થાય. તો સેમ વસ્તુ ગેલ્વેનોમીટરની બહુ હળી કરવાની નહીં. એનો મતલબ એને વધુ વોલ્ટેજ આપવાની, વધુ કરંટ આપવાની. 1 એમ્પિયરનું કરંટ ખાલી આપશો ને મિત્રો, 1 એમ્પિયર, તો એનાથી સહન થશે નહીં. એટલે ઓછા પ્રવાહમાં પણ ડિફ્લેક્શન વધુ બતાવે, એની સેન્સિટિવિટી વધારે, એનો મતલબ એની સંવેદિતા વધારે થાય. તો phi બાય I એની સંવેદિતા કહેવાય. તો મિત્રો phi છેદમાં I એટલે NAB ઉપર, K નીચે એટલે NAB બાય K. આને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. તો સ્વાભાવિક છે એની વોલ્ટેજ સંવેદિતા પણ હશે. તો આ phi બાય V. ઓછા વોલ્ટેજે વધુ ડિફ્લેક્શન બતાવે, વોલ્ટેજ સંવેદિતા. તો મિત્રો V ઇઝ ઇક્વલ ટુ IR લખાય. V ઇઝ ઇક્વલ ટુ IR લખાય. તો V ની જગ્યાએ મારે વોલ્ટેજ સંવેદિતા લખવું હોય તો હું આમ લખી શકું ને કે phi બાય V ઇઝ ઇક્વલ ટુ આમ લખાય phi બાય IR. V ઇઝ ઇક્વલ ટુ IR થાય ને. તો phi બાય I ની જગ્યાએ પાછું શું મુકાય? NAB બાય K. તો હું આમ પણ મૂકી શકું NAB બાય K. phi બાય I, અહીંયા phi બાય I એની જગ્યાએ મેં મૂકી દીધું NAB બાય K. અને R તો છે જ અહીંયા, એટલે R જે રેઝિસ્ટન્સ છે ગૂંચળાનો. તો દોસ્તો phi બાય V એટલે શું? તો કે NAB બાય KR થશે. આ એની વોલ્ટેજ સંવેદિતા. મિત્રો જેટલું સેન્સિટિવ બનાવવું હોય ને એટલું બની શકે, પણ ઇઝી વે શું? દાખલા તરીકે પ્રવાહ સંવેદિતા વધારવા માટે ઇઝી વે શું? ઘણું બધું વધારી શકાય. ક્ષેત્રફળ વધારો તો સંવેદિતા વધે. પણ મિત્રો તો ગેલ્વેનોમીટર મોટું થઈ જાય. ગૂંચળાને બહુ ક્ષેત્રફળમાં મોટું કરવું પડે તો ગૂંચળું બહુ મોટું થઈ જાય તો ના ચાલે. મીટર બહુ મોટું થઈ જાય. મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ બનાવવા માટે
તમે મટીરિયલનો ઉપયોગ કરો, જેમ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ એમ સંવેદિતા વધારે. મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ જ હોય, પણ અમુક લિમિટ કરતાં એનું સ્ટ્રોંગ બનાવી શકાતું ના હોય. નાના મીટરની અંદર તમે જ્યારે મેગ્નેટ બતાવો ત્યારે જેટલું વધુ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ થાય એટલું સારું, એટલી સેન્સિટિવિટી વધારી શકાય. પણ ઇઝી વે શું? તમે એન જેટલો છે ને મોટા કરો ને એમ આટાની સંખ્યા ખૂબ વધારવાની. એકદમ નજીક નજીક આટા વીંટાળીને લાખોની સંખ્યામાં જો તમે આટા કરી નાખો તો સેન્સિટિવિટી વધી જાય. આ ઇઝી વે છે કે તમે નાના એક નળાકાર ઉપર એકદમ ઝીણો તાર છે એ અસંખ્ય આટા વીંટી દો તો સેન્સિટિવિટી તમે વધારી શકો. આ બેસ્ટ વે છે. તો આટાની સંખ્યા તમે વધારો તો તમે એની સંવેદિતા, પ્રવાહ સંવેદિતા વધારી શકો. પણ મિત્રો ધ્યાન રાખજો, તમારી એનસીઆરટીની અંદર પણ લખેલું હશે ક્યાંય કે ભાઈ તો પ્રવાહ સંવેદિતા વધારો તો સામે વોલ્ટેજ સંવેદિતા વધી જાય ને, પણ એવું ના થાય. કારણ કે આટાની સંખ્યા તમે બમણી કરી, 5 ગણી જે પણ કરી, ચલો 5 ગણી કરી તો આટાની સંખ્યા 5n થઈ ગઈ, તો સામે રેઝિસ્ટન્સ એ 5 ગણો થઈ જાય. યાદ કરો, લંબાઈ પ્રપોર્શનલ ટુ આર હોય, લંબાઈના સમપ્રમાણમાં રેઝિસ્ટન્સ હોય, અથવા તો આર પ્રપોર્શનલ ટુ એલ હોય. યાદ આવે? લંબાઈના સમપ્રમાણમાં રેઝિસ્ટન્સ હોય. લંબાઈ બમણી કરો તો રેઝિસ્ટન્સ બમણો થઈ જાય, 3 ગણી કરો તો 3 ગણો થઈ જાય. તો મિત્રો અહીંયા આટાની સંખ્યા તમે 5 ગણી કરો તો સામે રેઝિસ્ટન્સ એ 5 ગણો થઈ જાય, તો 5 5 ઉડી જાય, તો પાછું એ નહીં આવી જાય. વોલ્ટેજ સંવેદિતા બદલાય નહીં. પ્રવાહ સંવેદિતા બદલાવાનો બેસ્ટ વે છે અને આટાની સંખ્યા નોર્મલી વધારવામાં આવતી હોય. એટલે આટાની સંખ્યા તમે 10 ગણી કરી દેશો, સામે અવરોધ 10 ગણો થઈ જાય, 10 10 કેન્સલ થઈ જાય, તો પાછું એને બી બાય KR જ આવીને ઊભું રહેશે. એટલે 5/V એટલે વોલ્ટેજ સંવેદિતા એટલી જ રહેશે. એટલે પ્રવાહ સંવેદિતા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા વધે નહીં, કારણ કે આટાની સંખ્યા બદલવાથી સામે રેઝિસ્ટન્સ પણ એટલા જ સમપ્રમાણમાં બદલાઈ જતો હોય. એટલે પ્રવાહ સંવેદિતા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા બદલાય નહીં. ખાસ ધ્યાન રાખજો. બીજા કોઈ રસ્તાનો ઉપયોગ ના કર્યો હોય તો નોર્મલી વોલ્ટેજ પ્રવાહ સંવેદિતા વધારવા માટે નોર્મલી આટાની સંખ્યા છે ને એ વધારવામાં આવતી હોય છે. કારણ કે બીજા રસ્તાઓ બહુ ક્રિટિકલ, બહુ અઘરા છે. કારણ કે ક્ષેત્રફળ વધારવા માટે તમારું મીટર બહુ મોટું થઈ જાય, તે ના ચાલે. મેગ્નેટિક ફિલ્ડ પર અમુક લિમિટ કરતાં વધારી શકાતું નથી. એટલે નોર્મલી ક્યાંય દાખલાઓ પૂછે ને તો એમાં પણ આવું કર્યું હોય. મેગ્નેટિક ફિલ્ડ સરખું આપ્યું હોય, ક્ષેત્રફળ બધું સરખું આપ્યું, બધું સરખું આપ્યું, કે બધા માટે સરખું આપ્યું હોય, બે માટે. એકમાં આટલા આટા છે ને એટલે એકમાં આટલા આટા છે, આવું તમને કીધું હોય તો પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. તો તમારે આને પ્રવાહ સંવેદિતા કીધી 5/I પહેલા માટે, બીજા માટે કીધું પ્રવાહ સંવેદિતા 5/I બીજા માટે, બેનો ગુણોત્તર. તો A, B, K બધું સરખું હોય તો આટાના સમપ્રમાણમાં તો N1/N2. ધારો કે એકમાં આટા 10 છે ને બીજામાં 20 છે, તો 10 ના છેદમાં 1/2. તો બંનેની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કેટલો થાય? 1/2. ક્લિયર? હવે આટાની સંખ્યા સામે બમણી કરી, એકમાં આટા 10 છે ને બીજામાં 20 છે, એનો મતલબ આટાની સંખ્યા બમણી કરી, રાઈટ? છતાંય તમારો અહીંયા તો તમે બમણું કરશો તો રેઝિસ્ટન્સ સામે બમણો થઈ જશે, એટલે વોલ્ટેજ સંવેદિતા બદલાશે નહીં. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે. તો આયો બધાને આ વાત સમજાઈ ગઈ હશે. આજના લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટર હજી ભણ્યા છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા વિશે પણ આપણે ભણ્યા છે, રાઈટ? પણ હજી ગેલ્વેનોમીટરને પ્રયોગશાળામાં, વોલ્ટમીટરને પ્રયોગશાળામાં, ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં અને ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવા માટે પ્રયોગશાળામાં શું કરવું જોઈએ એના માટેની મેથડ બાકી છે અને એના માટે એક સ્પેશિયલ આખો લેક્ચર થશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં દોસ્તો આપણે કન્ટિન્યુ કરશું. આજે આપણે ગેલ્વેનોમીટરની રચના, સિદ્ધાંત, કાર્યપદ્ધતિ કેવી રીતે વર્ક કરે, કેવી રીતે ગૂંચળામાં ટોર્ક ઉત્પન્ન થાય, સેન્સિટિવિટી કોને કહેવાય ગેલ્વેનોમીટરની, વોલ્ટેજ સેન્સિટિવિટીની અને કરંટ સેન્સિટિવિટી કોને કહેવાય, એ આપણે ભણ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું કે એ મીટરને આપણે ગેલ્વેનોમીટરનું એ મીટર તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે પણ કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.